અને આજે તો હોમસો ભરી પ્રસાદી આવી છે જય ચેરમાં બધાને. તો મિત્રો 1 મહિનાથી સતત ચાલતી શ્રી પુરુષોત્તમ માસની કથાને આજે આપણે વિરામ આપવાનો છે. એ ફોટાવાળો ટી શર્ટ બીજો પહેરી અને સીધા આપણે આવી ગયા ગામે આવીને બેઠા અને કથા ચાલુ થઈ. આજે આપણે કથા શ્રવણ કરવાના છીએ. સતત 1 મહિનાથી ચાલી રહેલી કથા અને આજે આપણે વિરામ આપવાનો છે. પૂર્ણાવતી છે એટલે વસ્તી પણ બહુ સારી આવી છે અને કથા આપણે શ્રવણ કરશું. પણ આ બે પડ્યા જો ગલુટિયા ખાયના છે. પછી અમારા લોણીશંકર મહારાજે માઇક લઈ સારું એવું કીર્તન કરાયું, બધાને આનંદ થયો. પછી જોધાભાઈએ પણ કીર્તન કરાયું, બધાને આનંદ થયો. આપણી ડ્યુટી હતી કે આપણે બેઠા બેઠા પૈસા લખવાના, એટલે આપણે હાથમાં નોટ અને બોલપેન આલી દીધી, બેઠા બેઠા કે પૈસા લખો. પછી આ બાજુ ખુમસામ પ્રસાદી કાઢવાની ચાલુ થઈ ગઈ. આજે તો પ્રસાદી ખુમસો ભરીને આવી છે. અને બીજી વાત, આજે તો શરબત રાખેલું છે ને આજે શરબતની પવાલીઓ ભરી છે. પણ આ બાજુ તપેલું ભરીને સાવ ઉકળેરો છે. સાવ ઉકળેરા પણ આ છોકરા મસ્તીમાં બેઠા છે. અને આ બાજુ આપણે હવે આરતી કરવાની છે. આરતી આપણે લઈ અને આ બાજુ પ્રસાદી ચાલુ થઈ એટલે આ બાજુ છોકરા પ્રસાદી ખાય. પણ આ બાજુ શું થાય એવું, આ બાજુ તો ફરાળીને પેકડી વેસાય એટલે આટલા છોકરાનું ટોળું શું છે ભાઈ. અને પછી આપણે બધું પૂર્ણાવતી થઈ અને પછી પોથી લઈને જવાનું છે રમાભાઈની ઘરે. તો આ રમાભાઈએ પોથી લીધી, પોથી લઈ અને ટોલામાં બેસી અને આજે પોથી એમના ઘરે લઈ જવાની છે. તો બધા બેસી જા, મહારાજ બેસી જા, ટોલા ભર્યા અને પછી આપણે પોથી લઈ અને ગામમાંથી રવાના થયા રમાભાઈના ઘર બાજુ. ગામેથી નીકળ્યા એટલે આપણે બધા સીધા આવી ગયા રમાભાઈના ઘરે. રમાભાઈના ઘરે આવ્યા એટલે પોથીનો આપણે હોમાયું કરવાનું હતું. બેન હોમાયું લઈને આવી જઈએ એટલે હોમાયાને વધાવ્યો, હોમાયું બીજો વધાવી, હોમાયામાં પૈસા મેલી અને આપણે પોથીને લાવી ઘરે લાવી પાટ ઉપર મેલી અને આપણે પોથીને વધાવવાની છે. એની પહેલાં બેસી જા, મહારાજે મંત્ર બોલ્યા, મંત્ર બીજી બોલે અને પહેલી કરીને છે આરતી. આરતીનો ટાઈમ જો એટલે આરતી થઈ રહી એટલે આરતી થઈ એટલે પછી આપણે પોથીને વધાવવાની છે. પોથીને વધાવવાનો ટાઈમ થઈ ગયો એટલે પોથી બીજી વધાવીનો છે. પછી ઠંડુ આવી ગયું તો સ્પ્રેડ બીજું પૈનો આપણે થઈ જાય ઘરે ભેગા આવી જાય ઘરે. તો મિત્રો આવા વ્લોગ અમને ફોલો કરતા હતા.